આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ આ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. ગુજરાતને મળી રેલવેની નવી ભેટ, ભાવનગર અયોધ્યા વચ્ચે નવી ટ્રેનનો શુભારંભ, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો, રાજ્યના 52 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળ્યો લાભ, હરિત ઉર્જા ક્ષેત્રે દીનદયાળ પોર્ટે હાંસલ કરી નવી સિદ્ધિ, દેશનો પહેલો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ કંડલામાં કાર્યરત, અંગદાન ક્ષેત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઉમદા કામગીરી, અત્યાર સુધીમાં 202 સફળ અંગદાન, વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યમાં યોજાશે સંસ્કૃત ગૌરવ ગાથા અને ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ રહેલા મોન્સૂન મલ્હાર મહોત્સવમાં પર્યટકોની ભારે ભીડ. દેશના વિવિધ રાજ્યોને જ નહીં પરંતુ લોકોને ત્યાંની સંસ્કૃતિને એકબીજા સાથે જોડતું કોઈ સૌથી સસ્તું અને પ્રભાવશાળી માધ્યમ હોય તો એ છે ભારતીય રેલવે. દેશમાં છેલ્લા 11 વર્ષોમાં ભારતીય રેલવેમાં આમૂલાગ્ર પરિવર્તન થઈ રહ્યું છે. તાજેતરમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે સ્ટેશન ખાતેથી ભાવનગર અયોધ્યા ટ્રેનને લીલી ઝંડી આપી હતી અને ગુજરાતમાં રેલવેના કેટલાક નવા વિકાસ કામોની જાહેરાત કરી હતી. बहुत खुशी की बात है कि भावनगर से अयोध्या धाम को जोड़ने वाली नई ट्रेन चालू हुई है. मैं सभी भावनगर के निवासियों को और रास्ते में पड़ने वाले सभी स्टेशनों पे और बड़े शहरों में रहने वाले सभी साथियों को अभिनंदन करता हूं. और आज राणावाव स्टेशन पे नई कोच मेंटेनेंस फैसिलिटी 135 करोड़ रुपए के सैंक्शन के साथ, फिर सारड़िया बांसजालिया न्यू लाइन इसका डीपीआर के लिए आज एफएलएस सैंक्शन हुआ है. फिर भद्रकाली गेट पे फ्लाईओवर आरओबी बनने का काम चालू होगा. फिर गतिशक्ति कार्गो टर्मिनल भावनगर में 2 बनेंगे और नया कंटेनर का टर्मिनल बनेगा. साथ ही साथ भावनगर कंटेनर मैन्युफैक्चरिंग का बड़ा हब बन के निकल रहा है. वो भी एक बहुत बड़ी अच्छी शुरुआत की है जिसमें श्री मनसुखभाई मंडोविया जी ने बहुत प्रयास किया था. નવી જાહેરાતોમાં એક છે સરાડિયા વાંસજાળિયા નવી લાઇન. આ લાઇન માટે છેલ્લા કેટલાક વર્ષોથી આંદોલન કરનાર રાકેશ લખલાણીએ આ લાઇન શરૂ થતાં ખુશીની લાગણી વ્યક્ત કરી. સાપુર સાઈડ ટ્રેન છે, 112 વર્ષ જૂની ટ્રેન હતી. એ કોઈને કોઈ કારણે રેલવે તંત્રે જે તે સમયમાં બંધ કરી. પ્રથમ બંધ કરી 77-78માં, ત્યારે હું બહુ નાનો હતો, છતાં પણ મેં એની અમે 11 દિવસનું અનશન કરીને એ ટ્રેન મેં ફરીથી પાછી મેળવી. બાદ 1980ની અંદર પણ ફરી આ ટ્રેનને કોઈને કોઈ બાના નીચે બંધ કરી. 22/6/83-1900માં ત્યારે ફ્લડ આવ્યું સાપુર તણાણું, ત્યારે પણ એ ટ્રેનને અમુક ટ્રેક ધોવાણા, પછી એને બંધ કરી દેવામાં આવી. 12/3/1992ની અંદર એ પાટાની હરાજી પણ થઈ ગઈ અને ભારતના નકશામાંથી ટ્રેનને કાઢી નાખવામાં આવી. ફરી પાછી મેં 2022થી મેં એ લડત ચાલુ કરી અને એ લડત મારી 1987થી ચાલુ હતી અને એ લડતને મેં વેગ આપ્યો અને મેં લોકસભાના ઇલેક્શન 10-12 દિવસ પહેલાં મેં આંદોલન શરૂ કર્યું. એમાં મનસુખભાઈ માંડવિયા પહેલાં મારા સાંસદ રમેશભાઈ ધડુક મને અશ્વિની વૈષ્ણવ સાહેબ પાસે લઈ ગયા. અમારી વાત થઈ. અશ્વિની વૈષ્ણવ સાહેબને હું 4 વાર મળ્યો છું આ બાબતે. એને આ વાતની ગંભીરતાની ખબર છે. અધૂરામાં પૂરું. સાંસદ તરીકે અત્યારના મિનિસ્ટર આપણે માનની માંડવિયા સાહેબે ત્યારે પણ રજૂઆત અશ્વિની સાહેબને કરી હતી કે રાકેશની વાત સાચી છે, આ ટ્રેન જરૂરી છે, આ વિકાસ માટે જરૂરી છે અને આજે આપણે સમક્ષ એને જાહેરાત કરી છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં નાના અને સીમાંત ખેડૂતોની પાયાની આર્થિક જરૂરિયાત પૂરી પાડતી યોજના એટલે કે પીએમ કિસાન યોજના. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો, જેનો લાભ રાજ્યના 52 લાખથી વધુ નાના ખેડૂતોએ લીધો છે. ઉત્તર પ્રદેશ ખાતેથી ખેડૂતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. आज यहाँ एक विराट किसान उत्सव का आयोजन हो रहा है. देश के 10 करोड़ किसान भाइयों बहनों के खातों में 21,000 करोड़ रुपए पीएम किसान सम्मान निधि के रूप में भेजे गए हैं. और जब काशी से धन जाता है ना, वो तो अपने आप प्रसाद बन जाता है. સાંભળીએ આ યોજનાનો લાભ લેનાર નવસારી જિલ્લાના લાભાર્થી ગુલાબભાઈ પટેલનો પ્રતિભાવ. મારું નામ ગુલાબભાઈ ભાણાભાઈ પટેલ. હું પત્તાપુર ગામનો વતની છું. હું શ્રીમાન ખેડૂત છું અને સામાન્ય ખેતી કરું છું. ખેતીમાં પહેલાંના ટાઈમમાં કોઈ એવી સહાય મળતી નથી. જ્યારથી 2019માં પીએમ કિસાન યોજનાની શરૂઆત થઈ ત્યારથી અમને અમારા પંચાયત દ્વારા જાણકારી થઈ અને ત્યાં અમારી પાસે ફોર્મ ભરાવી અને એ યોજનાનો અમને સતત લાભ મળતો રહ્યો છે.
મને આ સુધીમાં 19 હપ્તા મળી ગયા છે, જેની રકમ 38,000 રૂપિયા મળી છે. અને એ મને ખેતીમાં જ્યારે અમને ખાતરની જરૂર પડે, બિયારણની જરૂર પડે, ત્યારે આ હપ્તાને અમને પુષ્કળ સહાય મળી છે. અને તે બદલ હું આ સરકારનો આભાર માનું છું. આજે ભારત દરિયાઈ ક્ષેત્રના પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય તરફ પોતાનો માર્ગ બનાવી રહ્યું છે. કચ્છમાં આવેલું દીનદયાળ બંદર આ પરિવર્તનમાં મોખરે છે. તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલા ખાતે ભારતના પહેલા મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને કાર્યરત કરી હરિત ઉર્જા ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ દીનદયાળ બંદરને શુભેચ્છા પાઠવી છે. આ સિદ્ધિ વિશે વાત કરતા દીનદયાળ બંદર ઓથોરિટીના પ્રમુખ સુशील कुमार सिंघे आ मुजब जણાવ્યું. कांडला पोर्ट ने एक मिशन मोड में बहुत स्पीड से डिसीजन लेकर के 10 मेगावाट में से 1 मेगावाट को आज स्थापित किया और इसको कमीशन किया. प्लान ये है कि जिस स्पीड से इसको हम लोगों ने 1 मेगावाट ग्रीन हाइड्रोजन को स्थापित किया है और इससे कांडला पोर्ट इस देश का पहला ऐसा पोर्ट बन जाता है जिसमें ग्रीन हाइड्रोजन का एक इकोसिस्टम यहाँ एस्टैब्लिश हुआ हो मेगावाट स्केल का. तो ये जो आगे के जो 8-9 मेगावाट और जो बचे हैं उसको भी हम लोग बड़े स्पीड से करेंगे. जैसा आप सब लोगों को पता है कि जो विजन माननीय प्रधानमंत्री जी ने हम लोगों को दिया है वो बहुत क्लियर है. कहाँ जाना है, क्या करना है, वो उन्होंने बहुत क्लैरिटी के साथ डिफाइन किया हुआ है. और ऐसे में जो उन्होंने एक इकोसिस्टम बनाया है, जो उनका गवर्नेंस का तरीका है, उसमें हम लोगों को जो फ्लेक्सिबिलिटी, जो अथॉरिटी मिली हुई है डिसीजन मेकिंग की और स्पीड से काम करने की, यही समय है, सही समय है डिलीवरी करने के लिए. जो फोकस होना चाहिए डिलीवरी पे, उसका पूरा फ़ायदा उठाते हुए हम लोग जल्दी से जल्दी एक ग्रीन हाइड्रोजन का पूरा इकोसिस्टम एस्टैब्लिश करेंगे जिसमें प्रोडक्शन, स्टोरेज, ट्रांसपोर्टेशन और उसको आगे चल के हम लोग ग्रीन अमोनिया में कन्वर्ट करेंगे. और मैं आपको विश्वास दिला सकता हूँ कि बहुत जल्दी कांडला अपने आप को एक ग्लोबल मैप पे अपनी पोजीशन बनाएगा और ये हर जगह लोगों को पता चलेगा कि कांडला में इस तरह का डेवलपमेंट जो ग्रीन हब से रिलेटेड है वो बड़ी तेजी से हो रहा है. આગામી 2-3 મહિનામાં આ પ્લાન્ટમાં નીકળતા ગ્રીન હાઇડ્રોજન પર ચાલતી બસને ટ્રાયલ તરીકે દોડાવાશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. यहाँ मैं आपको बता दूं कि जो NTPC के साथ हम लोगों का एक करार हुआ है उसमें हाइड्रोजन से चलने वाली बसेस बहुत जल्द 2 या 3 महीने में पहली बस आ जाएगी ट्रायल पे. तो ये जो हाइड्रोजन इस प्लांट से बन रहा है ग्रीन हाइड्रोजन का, वो उन बसेस में फ्यूल की तरह यूज़ होगा. तो ये जो डीकार्बनाइजेशन की जो एक इनिशिएटिव है हम लोगों की, नेट ज़ीरो का जो विज़न है हमारे माननीय प्रधानमंत्री जी का, उस विज़न को अचीव करने के लिए कांडला पोर्ट का एक बड़ा कंट्रीब्यूशन होगा. डीकार्बनाइजेशन मैरीटाइम सेक्टर में जो 2050 तक नेट ज़ीरो अचीव करना है, उसके लिए एक ये पहला बड़ा कदम होगा. जो देश के पोर्ट्स हैं और बाकी जो ट्रांसपोर्ट सेक्टर के जो सर्विस प्रोवाइडर्स हैं उनके लिए एक लीडिंग पोजीशन हम लोग दे रहे हैं. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં દાનનું અનેરું મહત્વ છે. આજે આપણે વાત કરીશું એક આગવા દાનની, અંગદાનની, અને આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર અમદાવાદ સિવિલ હોસ્પિટલની. 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી થઈ તે પહેલા સિવિલ હોસ્પિટલે 202 સફળ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન આપ્યું છે. વધુ માહિતી આપે છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી. અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા 1 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 202મું અંગદાન થયું. એમની વાત કરીશ તો 45 વર્ષીય પુરુષ ધીરજભાઈ શ્રીમાળી, જેમને બ્રેન હેમરેજ થયું અને એમના પિતા અને આખા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો, જેના થકી સિવિલ હોસ્પિટલને એક લીવર, 2 કિડની, હૃદય અને 2 આંખોનું દાન મળ્યું. અત્યાર સુધીની જો હું વાત કરીશ તો 202 અંગદાન થકી 665 અંગો દાનમાં મળ્યા, જેને 645 લોકોને નવજીવન આપ્યું. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં આપણે જોડાઈએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને ધીરે ધીરે જે વેઇટિંગ લિસ્ટ છે એ ઓછું થતું જાય અને એક દિવસ સંપૂર્ણ પૂરું થઈ જાય. સંસ્કૃત અંગે આપણે ત્યાં કહેવાય છે કે અમૃતમ સંસ્કૃતમ મિત્ર, સરસમ સરલમ વચઃ, એકતા મૂલકમ રાષ્ટ્રે, જ્ઞાન વિજ્ઞાન પોષકમ. એટલે કે આપણી સંસ્કૃત ભાષા સરસ પણ છે અને સરળ પણ. સંસ્કૃત પોતાના વિચારો, પોતાના સાહિત્યના માધ્યમથી જ્ઞાન, વિજ્ઞાન અને રાષ્ટ્રની એકતાને મજબૂત બનાવે છે.
વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યમાં આવતીકાલથી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થનાર છે. સંસ્કૃતના સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે વ્યાપક પગલાં લીધા છે. આ ઉજવણી અંગે અને બોર્ડ દ્વારા લેવાઈ રહેલા પગલાં અંગે માહિતી આપે છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ. વિકસિત ભારતનું જે સ્વપ્ન છે તેના મૂળ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020માં રહેલા છે. આ શિક્ષા નીતિમાં ભારતીય જ્ઞાન પરંપરાને તથા સંસ્કૃત ભાષાને અનેરું મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ભાષામાં ઋષિઓનું મનન છે, વેદોનું પ્રકાશ છે અને જ્ઞાનનો અખૂટ ખજાનો છે. સંસ્કૃતનું સંરક્ષણ અને સમૃદ્ધિ લાવવી એ આપણું નૈતિક અને બંધારણ દ્વારા નિર્ધારિત કર્તવ્ય છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 1969ના વર્ષે શ્રાવણ પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના દિવસે સંસ્કૃત દિવસ ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારથી સમગ્ર ભારત વર્ષમાં આ દિવસ સાંસ્કૃતિક ઉત્સવ રૂપે ઉજવવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાને સંસ્કૃત દિવસ અને તેના 3 દિવસ પહેલાં અને 3 દિવસ પછી એમ કુલ 7 દિવસ સંસ્કૃત સપ્તાહ રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષે પ્રથમવાર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ તરીકે 6 થી 12 ઓગસ્ટ અને વિશ્વ સંસ્કૃત દિવસ 9 ઓગસ્ટનું ભવ્ય આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. સંસ્કૃત દિન અને સંસ્કૃત સપ્તાહ એ ભારતની સાંસ્કૃતિક વિરાસતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉજવણીઓ માત્ર સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપતી નથી, પરંતુ ભારતના જ્ઞાન અને દર્શનને પણ વિશ્વ સમક્ષ રજૂ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતને સમજવા તથા આપણી મહાન ધરોહરને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન આવશ્યક છે. આવો આ સંસ્કૃત સપ્તાહમાં આપણે સૌ મળીને આ દિવ્ય ભાષાને સમૃદ્ધ કરવા અને તેના મહત્ત્વને વિશ્વ સુધી પહોંચાડવા માટે એકજૂટ થઈએ. ચોમાસાની આ ઋતુમાં વરસાદની મજા માણવાની ઈચ્છા ન થાય એવી વ્યક્તિ ભાગ્યે જ કોઈ હશે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા રમણીય સાપુતારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાપુતારા મેઘમલ્હાર પર્વ યોજાઈ રહ્યું છે, જેમાં ચોમાસામાં ખીલી ઉઠેલા ડાંગના કુદરતી સૌંદર્યની અને ત્યાંની સંસ્કૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં પર્યટક સાપુતારા ઉમટી પડ્યા છે. સાંભળીએ ડાંગ જિલ્લાની કળા સંસ્કૃતિનો સંગમ એવા સાપુતારા મેઘમલ્હાર પર્વ અંગે અમારા પ્રતિનિધિ મુનિરા શેખનો અહેવાલ. ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ડાંગના લીલાછમ પહાડો અને ઝરણાઓ જીવંત બન્યા છે. આ કુદરતી સૌંદર્યને માણવા માટે ગુજરાતભર અને આસપાસના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચી રહ્યા છે. પ્રવાસીઓના ઉત્સાહને બમણો કરવા માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મેઘમલ્હાર પર્વ એટલે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકનૃત્યો અને સંગીતની મધુરતા લોકોને માણવા મળી રહી છે. ગિરિમથક સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલને કારણે સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોને પણ મોટો ફાયદો થયો છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનથી રેસ્ટોરન્ટ અને હોટલો તેમજ સ્થાનિક દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓ સ્થાનિક હસ્તકલા તેમજ વિવિધ વસ્તુઓની ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો છે. આ ફેસ્ટિવલ ડાંગ જિલ્લાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્તમ પહેલ સાબિત થઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓ શાંતિપૂર્ણ અને આનંદદાયક રીતે આ ફેસ્ટિવલનો અનુભવ કરી શકે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન અપર્ણા ખૂંટ, રજૂઆત રીટા દવે.